મિત્રો, અદ્ભુત એજ્યુકેશન ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આગળના વિડીયોમાં આપણે પ્રશ્ન 4 પ્રકરણ 5 નું સંપૂર્ણ સોલ્યુશન જોયું। આજે આપણે જોવાના છીએ પ્રકરણ 6 જેની અંદર દાખલા નંબર 1। પ્રકરણ 6 ની અંદર ટોટલ 4 દાખલા છે। ચાર દાખલા છે સાબિત કરો। કેવા છે? સાબિત કરો। જેની અંદર પહેલો દાખલો છે તો જેમ જેમ આપણે રકમો વાંચતા જશું તેમ તેમ લખતા જશું, એટલે કે આકૃતિ દોરતા જશું। ક્લિયર? ત્રિકોણ એબીસી, તો હું દોરું ત્રિકોણ આ ત્રિકોણ એ બી સી। ક્લિયર? આગળ ત્રિકોણ એબીસી નો બહિષ્કોણ ખૂણો શું છે? ખૂણો એસીડી। ખૂણો એસીડી બહિષ્કોણ એટલે કયો ખૂણો હશે? બહાર। કયો ખૂણો હશે? બહાર। હવે ખૂણો કયો હશે? જે વચ્ચે હોય ખૂણો હશે, આ ખૂણો હશે। તો આ સી છે, આ ખૂણો ક્યારે બને? જ્યારે હું આને લંબાવું તો આ ખૂણો બને। ખૂણો એ સી ડી આ રીતે લંબાવું તો ખૂણો બને। સમજાઈ ગયું? ક્લિયર? હવે આગળ તો જો, તો ખૂણો એસીડી છે, સાબિત કરો કે ખૂણો એ વત્તા ખૂણો બી, ખૂણો એ વત્તા ખૂણો બી બરાબર શું થાય? ખૂણો એસીડી, એટલે કે આ ખૂણો અને આ ખૂણો બંનેનો સરવાળો કરો તો ખૂણો એસીડી થવો જોઈએ। શું થવો જોઈએ? ખૂણો એસીડી થવો જોઈએ। એના માટે આપણને એ સાબિત કરવા માટે આપણે સી માંથી એક રેખા દોરવી પડશે। શું દોરવું પડશે? એક રેખા। હું તૂટક રેખા દર્શાવું છું, બરોબર? આ રીતે, અને આને નામ આપું છું ઈ, બરોબર? સમજાવવા માટે હું આ રેખા દોરું છું। હવે આની અંદર આખો ખૂણો એસીડી છે। કયો છે? એસીડી। હવે મારે એસીઈ એટલે કે આટલો ખૂણો, કયો ખૂણો? આ એસી। પછી ઈસીડી એટલે કયો ખૂણો? આ ખૂણો। કયો ખૂણો? હું આ ચેકું છું। ઈસીડી એટલે આ ખૂણો અને એસીડી એટલે આખો ખૂણો આવો। ક્લિયર? સમજો। આટલો એટલે એસીઈ આટલો અને ઈસીડી આટલો અને આખો એસીડી। ક્લિયર? ખૂણો એ છે એને હું નામ આપી દઉં 1। ખૂણો 2 છે એને હું નામ આપી દઉં 2। ખૂણો બી છે એને હું નામ આપી દઉં બી। ક્લિયર? સાબિત કરવા માટે તમારે 3 વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે। શું ઇમ્પોર્ટન્ટ છે? 3 વસ્તુ। કઈ કઈ? તો એક પક્ષ, બીજું આવશે સાધ્ય અને ત્રીજું થોડી વારમાં લખશું। પક્ષ એટલે શું કહેવાય? પક્ષ એટલે જે રકમની અંદર આપ્યું હોય તે। શું? પક્ષ એટલે શું કહેવાય? જે રકમની અંદર આપ્યું હોય તે। શું આપ્યું છે? ત્રિકોણ એબીસી છે અને એબીસી નો બહિષ્કોણ શું છે? ખૂણો એસીડી છે। શું છે? આટલું જે છે પક્ષ કહેવાય। હું લખું ત્રિકોણ એ બી સી માં બહિષ્કોણ ખૂણો એસીડી છે। ક્લિયર? સમજાઈ ગયું? પક્ષ એટલે જે રકમમાં આપ્યું હોય તે। હવે આવશે સાધ્ય। સાધ્ય એટલે તમારે શું સાબિત કરવાનું છે? સાબિત કરો કે તો આટલો ભાગ આપણે સાબિત કરવાનો છે, તો એ સાધ્યની અંદર ખૂણો એ વત્તા ખૂણો બી બરાબર ખૂણો એ સી ડી। ક્લિયર? આ સાબિત કરવાનું છે। તો હવે ધ્યાનથી જુઓ, ધ્યાનથી જોજો। ક્લિયર? આ જે ઈસીડી ખૂણો છે, આ ખૂણો, એને હું નામ આપું છું વાય। શું નામ આપું છું? વાય। અને એસીઈ કયો ખૂણો? એસીઈ એટલે આ ખૂણો છે, એને હું નામ આપું છું એક્સ। સમજાઈ ગયું? ધ્યાનથી જોજો। હવે આ એબી રેખા અને ઈસી એટલે કે સી રેખા, આ બંને રેખાઓ એબી અને સી બંને રેખાઓ કેવી છે? સમાંતર। કેવી છે? સમાંતર। કેવી છે? સમાંતર। સમાંતર હોય આ એબી રેખા અને સી રેખા બંને સમાંતર, તો આની અંદર જો આ જે ખૂણો અને આ ખૂણો આમ ચોકડી બને। समझो चौकड़ी એટલે શું કહેવાય? याद करो, जब मैंने तुमको सिखाया था लंबी चौकड़ी पड़ती थी तो क्या बनता था? युग्मकोण। क्या बनता था? युग्मकोण। तो ખૂણો 1 અને ખૂણો x, આ રેખા છે આ બંને, આ AB અને C, આમાં આપેલું છે તો આ યુગ્મકોણ કહેવાય। આમ એક અંદર એક બહાર, તો ખૂણો 1 બરાબર ખૂણો x। કેમ સરખા ભાઈ? કેમ સરખા? કારણ કે યુગ્મકોણ। શું છે? યુગ્મકોણ। હવે યુગ્મકોણ કેમ બન્યા?
કારણ કે એબી રેખા અને સી રેખા બંને સમાંતર છે. શું છે? બંને સમાંતર છે. બરાબર, એ લખવાની જરૂર નથી. એબી રેખા અને સી રેખા બંને સમાંતર છે, એટલા માટે ખૂણો 1 અને ખૂણો x બંને યુગ્મ કોણ એટલે કેવા કહેવાય? સરખા. કેવા કહેવાય? સરખા. નામ આપું સમીકરણ 1. ક્લિયર? સમજાઈ ગયું? આગળ હવે ધ્યાનથી જુઓ. એબી રેખા, સી રેખા, આ અંદરનો ખૂણો અને આ બહારનો ખૂણો થઈ ગયો. તો મેં કીધું હતું તમને, જ્યારે આ રીતે સમજાવ્યું હતું તો આ એક જ સાઈડનો ભાગ, આ બહારનો અને આ અંદરનો, આ બહારનો અને આ અંદરનો, તો કઈ જોડ હતી? અનુકોણ. કઈ જોડ હતી? અનુકોણ. યાદ કરજો, બે રેખાઓ હતી, એમની એક છેદિકા છેદતી હતી, તો એક આ બહાર ખૂણો બનતો હતો અને એક જ સાઈડનો એક અંદરનો ખૂણો બનતો હતો, બહાર અંદર, અથવા તો અંદર બહાર. કઈ જોડ હતી? અનુકોણ. કઈ જોડ હતી? અનુકોણ. તો એ જ રીતે આ એક જ લાઈન છે, એની અંદર અંદર ખૂણો અને એ જ લાઈનમાં બહારનો ખૂણો. કઈ જોડ? ખૂણો 2 બરાબર ખૂણો y. તો કઈ જોડ? અનુકોણ. કઈ જોડ? અનુકોણ. ક્લિયર? સમીકરણ 2. સમજાઈ ગયું? ફરીથી ત્રિકોણ ABC. શું આવે? ત્રિકોણ ABC. આપણે આ જે સ્ટાર્ટ કર્યું એ સાબિતી છે. શું છે? સાબિત કરવાનું શરૂ કર્યું છે. હવે તમારે આની અંદર લખવું હોય તો લખી શકાય. એબી રેખા અને સી રેખા બંને સમાંતર છે. ના લખો તો પણ ચાલશે. તમે આ યુગ્મ કોણ અનુકોણ લખ્યું છે તો ચાલી જશે. સમજાઈ ગયું? બાકી જો આ એક ખૂણો અને આ એક્સ ખૂણો એટલે કે ACE બંને યુગ્મ કોણ. કેવા? યુગ્મ કોણ. બીજું, આ એક જ લાઈનમાં અંદરનો ખૂણો અને એક જ લાઈનમાં બહારનો, અંદર બહાર, બહાર અંદર, અંદર બહાર, તો ખૂણો 2 ખૂણો y બંને સરખા. સમજાઈ ગયું? ક્લિયર? સમીકરણ 1 અને સમીકરણ 2. સમી 1 અને સમી 2 નો સરવાળો કરતા સમીકરણ 1 અને 2. તો ખૂણો 1 વત્તા ખૂણો 2, ખૂણો 1 વત્તા ખૂણો 2, એક સાઈડનો સરવાળો બરાબર બીજી સાઈડનો સરવાળો, ખૂણો x વત્તા ખૂણો y. હવે જો ખૂણો 1, ખૂણો 1 નું નામ શું છે? ખૂણો a. ખૂણો 1 એનું શું નામ છે? a. ખૂણો a. વત્તા ખૂણો 2 એનું શું નામ છે? b. ખૂણો b. બરાબર. ખૂણો x વત્તા y, અહીં ધ્યાન આપજો. ખૂણો x વત્તા y એટલે કે આ ખૂણો અને આ ખૂણો. ફરીથી આ x ખૂણો અને આ ખૂણો, બંને ખૂણા ભેગા કરશો તો આખો ખૂણો બનશે. કયો ખૂણો? આખો. એટલે કે આટલો ભાગ, સમજાવું તમને, આટલો ભાગ અને આટલો ભાગ, આ બંનેનો સરવાળો કરશો તો આખો ખૂણો તમને મળશે. કયો ખૂણો? ACD. કયો ખૂણો? x વત્તા y. ખૂણો x વત્તા y એટલે કે આખો ખૂણો. તો કયો થઈ જાય? ખૂણો ACD, જે સાબિત થાય છે. ક્લિયર? સમજાઈ ગયું? એકદમ ઈઝી પ્રોસેસ છે. બીજી રીતે ગણી શકાય, લાંબુ બહુ કરવું હોય તો કરી શકાય, ABC સમાંતર બધું લખીને. પણ આની અંદર તમે યુગ્મ કોણ અનુકોણ લખો તો બીજું કઈ જ લખવાની જરૂર નથી. ફરીથી સમજી લઈએ. ત્રિકોણ ABC, ત્રિકોણ ABC. બહિષ્કોણ ખૂણો, બહિષ્કોણ ખૂણો C, તો ખૂણો ACD. આ ખૂણો બનાવો તો અહીં રેખા આપણી લંબાઈ પડે, કારણ કે બહિષ્કોણ એટલે કે બહારનો ખૂણો છે. ACD આ બહારનો ખૂણો થઈ ગયો. બરોબર. આ ખૂણો બનાવો હોય તો રેખા લંબાવી પડે. ક્લિયર? પછી મેં એક રેખા અહીંથી કાઢી. કઈ રેખા? CE. તો આ મેં અહીંથી રેખા કાઢી તો જે આખો ખૂણો હતો એ 2 માં વિભાજન થઈ ગયું. આ એક ખૂણો x, આ બીજો ખૂણો y. ખૂણો 1 અને ખૂણો x યુગ્મ કોણ એટલે સરખા. ખૂણો 2 અને ખૂણો y અનુકોણ એટલે બંને સરખા. સમીકરણ 1 અને સમીકરણ 2 નો સરવાળો કરતા, રસવાળો કરતા 1 વત્તા 2 ખૂણો 1 a ખૂણો 2 b બરાબર x વત્તા y, x વત્તા y તો ખૂણો ACD. ક્લિયર? તો આ હતો દાખલા નંબર 1. શું દાખલા નંબર 2?
જેની અંદર છે સૂચના વાંચીએ સાબિત કરો વાળો છે ક્લિયર તો જો એબીસીડી એક ચતુષ્કોણ છે શું છે એબીસીડી એક ચતુષ્કોણ તો દોરી દઈએ મેં કહ્યું હતું જેમ જેમ રકમ વાંચતા જાઓ તેમ તેમ દોરતા જાઓ એબીસીડી ચતુષ્કોણ દોર્યું એક બરોબર આ રીતનું એ બી સી અને ડી ક્લિયર સાબિત કરો કે એબી વત્તા બીસી વત્તા સીડી વત્તા ડી એ એસી એસી શું એસી એટલે કે વિકર્ણ દોરવા છે એ સી બીડી એટલે કે બી ડી ક્લિયર અને અહીં જે છેદે છે ત્યાં હું નામ આપું ઓ બિંદુ શું નામ આપું ઓ બિંદુ દેખાય છે તમને ક્લિયર તો હવે આકૃતિ દોરાઈ ગઈ ચતુષ્કોણ એ બી સી ડી વિકર્ણ અહીં આપ્યું ને એટલે મને ખબર પડી બરોબર તો એસી અને બીડી અહીં છેદે છે તો ઓ બિંદુ સાબિતીમાં સૌથી પહેલા લખાય પક્ષ પક્ષ એટલે શું કે જે રકમની અંદર આપ્યું હોય તમને રકમની અંદર શું આપ્યું છે એબીસીડી એક ચતુષ્કોણ છે તો એટલું જ લખો પછી સાબિત કરો તો એ તમારે લખવાનું નથી પક્ષ એટલે રકમની અંદર શું આપ્યું છે તો લખું એ બી સી ડી એ ચતુષ્કોણ છે સાધ્ય સાધ્ય એટલે ચલો ભાઈ તમારે શું તપાસવાનું છે શું લાવવાનું છે છેલ્લ તો આ લાવવાનું છે શું કીધું છે મારે આ વસ્તુ જોઈએ એ બી વત્તા બીસી વત્તા સીડી વત્તા ડી 2AC વત્તા બી ડી ક્લિયર આ વસ્તુ લાવવાનું છે લાવીશું ચલો સાબિતી શરૂ કરીએ સાબિતી શરૂ કરતા પહેલા સમજી લેજો એક વસ્તુ અહીં સમજી લેશો તો ત્રીજો પ્રશ્ન ચોથો પ્રશ્ન ઇઝીલી આવડી જશે બરોબર સમજી લેજો આ જે એબી બાજુ છે ને એબી બાજુ આ એબી બાજુ આ એઓ એટલે કે આ અને આ બંનેનો સરવાળો એટલે કે આ બે બાજુનો સરવાળો હંમેશા એબી બાજુ કરતા કેવો હોય મોટો હોય શું હોય મોટો ફરીથી આ જે બે બાજુઓ છે આ એક બાજુ અને આ બીજી બાજુ આ બંનેનો સરવાળો કેવો હોય એબી કરતા હંમેશા મોટો સમજાયું ફરીથી બોલતો આ બે બાજુનો સરવાળો ચતુષ્કોણમાં બે બાજુનો સરવાળો એ ત્રીજી બાજુ કરતા કેવો હોય મોટો હોય કેવો હોય મોટો એવું અહીં લખું છું ચતુષ્કોણમાં બે બાજુનો સરવાળો એટલે પ્રેક્ટિકલી કીધું મેં તમને આ એક બાજુ અને આ બીજી બાજુ આ બંને બાજુનો સરવાળો એ ત્રીજી બાજુ કરતા એટલે કે આના કરતા મોટો હોય ક્લિયર સમજો હવે અહીં જાય ચલો હવે આની અંદર જો તમે જોશો ને હું તમને ત્રિકોણ બતાવું આની અંદર તમે જોશો ને 4 ત્રિકોણ છે કેટલા ત્રિકોણ 4 આ એક ત્રિકોણ આ બીજો ત્રિકોણ આ ત્રીજો ત્રિકોણ અને આ ચોથો ત્રિકોણ ક્લિયર જો આ રીતે આ એક આ બે આ ત્રણ અને આ 4 થઈ ગયા 4 ત્રિકોણ હવે સમજો પહેલો ત્રિકોણ લઉં છું કયો ત્રિકોણ પહેલો કયો ત્રિકોણ છે ત્રિકોણ એ ઓ બી કયો ત્રિકોણ એ ઓ બી માં સમજો એ ઓ બી માં હું શું લખ્યું બે બાજુનો સરવાળો એ ઓ બી માં બે બાજુઓ એક આ બાજુ એટલે કઈ બાજુ એ ઓ વત્તા બીજી કઈ બાજુ બી ઓ બીઓ અથવા ઓબી ઓબી આ બંને બાજુનો સરવાળો મોટો હોય મોટો છે પણ કોના કરતા આ ત્રીજી બાજુ કરતા એટલે કે એ બી કરતા સમીકરણ 1 સમજાઈ ગયું ક્લિયર થયું ફરીથી ચતુષ્કોણમાં બે બાજુનો સરવાળો એ ત્રીજી બાજુ કરતા એટલે કે આ બે બાજુઓ ત્રીજી બાજુ કરતા કેવો છે મોટો એટલે કે એ ઓબી માં આ એક બાજુ એઓ વત્તા બીજી બાજુ આ બંને બાજુ કેવી છે મોટી છે કોના કરતા આના કરતા ક્લિયર બીજો ત્રિકોણ લાઈન સ લેવાનું ત્રિકોણ કયો ત્રિકોણ લો બી ઓ સી માં બી ઓ સી એક આ બાજુ એટલે કઈ બાજુ બી ઓ
BO વત્તા કઈ OC, આ બાજુ OC, એ બંને બાજુ આ બાજુ અને આ બાજુ મોટી છે કોના કરતા, આના કરતા, તો BC અથવા તો C, સમીકરણ 2. ક્લિયર? આ બીજો ત્રિકોણ. એ જ રીતે ત્રીજો ત્રિકોણ, કયો ત્રિકોણ? COD અથવા તો DOC, સરખું જ છે. ત્રિકોણ COD માં COD એટલે કે આની અંદર આ બાજુ એટલે કઈ CO, કઈ બાજુ CO, વત્તા બીજી બાજુ કઈ આ OD, કઈ બાજુ OD, એ મોટી છે કોના કરતા, આ બે બાજુ મોટી છે કોના કરતા, CD કરતા, કોના કરતા, CD કરતા, તો સમીકરણ 3. સમજાય ગયું? ક્લિયર? એકદમ સરળ છે. 4 ત્રિકોણમાં વિભાજન કરી દો અને સાબિત જ કરવાનું છે કે આ બંને બાજુનો સરવાળો આના કરતા કેવો છે, મોટો, એટલે કે AO વત્તા OB, એ મોટી, પહેલા ચિહ્ન દર્શાવો, મોટી કોના કરતા, આના કરતા. ચલો ચોથું ત્રિકોણ DOA, ચોથું ત્રિકોણ DOA માં કોના, DOA, DOA એની બાજુ આ DO, કઈ છે DO, વત્તા બીજી બાજુ કઈ છે OA, કઈ છે OA, એ મોટી છે કોના કરતા, આના કરતા, એટલે કે AD કરતા. સમીકરણ 4. ક્લિયર? સમજાઈ ગયું? સમીકરણ 1, 2, 3, 4. પહેલો ત્રિકોણ, બીજો ત્રિકોણ, ત્રીજો ત્રિકોણ, ચોથો ત્રિકોણ. ક્લિયર? હવે સમીકરણ 1, 2, 3 અને 4 નો સરવાળો કરતા સમજો ધ્યાનથી. પેલા એક સાઈડ નો સરવાળો કરે, એટલે કે આનો સરવાળો કરજો, આ બરોબર, આનો પેલા આનો સરવાળો કરવાનો સાથે, તો આ AO વત્તા OB. ક્લિયર? હું અહીં લખું છું, તમે જેમ જેમ કન્ફ્યુઝ ના થઈ, એટલે કે આ પહેલા માટે, આ પહેલા સમીકરણ વત્તા કયો BO વત્તા OC વત્તા CO વત્તા OD વત્તા DO વત્તા OA. ક્લિયર? આ પહેલા સમીકરણનો, આ બીજા સમીકરણનો, આ ત્રીજા સમીકરણનો, આ ચોથા. ક્લિયર? બરાબર. આ એક સાઈડ નો સરવાળો થયો, આનો 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 અને આનો, બરાબર બીજી સાઈડ નો સરવાળો AB વત્તા BC વત્તા CD વત્તા AD. ક્લિયર? શું? AB વત્તા BC વત્તા CD વત્તા AD. સમજાઈ ગયું? ક્લિયર? હવે ધ્યાનથી જો, આની અંદર બે બે તો હશે, જો આ બે થયા, પછી CO હોય કે OC હોય, બંને સરખા, પછી OD અથવા તો DO સરખા, OA અથવા તો AO સરખા, AO હોય કે OA હોય, OB હોય કે BO હોય, બંને સરખા કહેવાય. બધી જોડો કેવી બને છે? બે બે. કેવી બને છે? બે જોડો. કેવી બને છે? બે જોડો. તો હું અહીં કોમન કાઢું 2 અને બધી જોડે એક વાર લખી લઉં, AO વત્તા OB વત્તા OC વત્તા OD વત્તા થઈ ગયું 4 બની ગઈ, 1 2 3 4, AO OB OC અને OD. ક્લિયર? 4 બની ગઈ, કૌંસ પૂરો. બરાબર. મેં શું કર્યું, આજે બધા બે બે હતા, શું હતા? બધા બે બે હતા. શું હતા? બધા બે બે. મેં બે કોમન કાઢી લીધા અને એક બધા એક એક વાર લખ્યું. આનું મતલબ શું થાય? જો આનું મતલબ શું થાય? AO કેટલી વાર? 2 વાર. OB કેટલી વાર? 2 વાર. OC કેટલી વાર? 2 વાર. OD કેટલી વાર? 2 વાર. ક્લિયર? આ સમજાવવા પૂરતું કરી મેં. સમજાઈ ગયું? બે કોમન કાઢી ગયા. બરાબર શું છે હવે? અહીં તો AB વત્તા BC વત્તા CD વત્તા AD. હવે તમે ધ્યાનથી જોશો ને તો અહીં ધ્યાન આપજો. આ AO, આ AO અને એની સામે વિકર્ણ કયો છે? OC. કયો છે? OC. તો જો AO, આ AO અને આ OC. હવે હું આનો AO અને OC આ ભાગ
અને આ ભાગ બંનેનો સરવાળો કહું તો મને આખો ભાગ મળે કયો એસી કયો મળે એસી તો પેલા કૌંસમાં લખી લો કયો એઓ વત્તા ઓસી ક્લિયર વત્તા શું બાકી રહ્યું ઓબી વત્તા ઓડી અહીં તો એબી વત્તા બીસી વત્તા સીડી વત્તા એડી હવે જો બે એઓ એઓ ઓસી તો આખો ભાગ શું થઈ જાય એ સી શું થઈ જાય એ સી સમજાઈ ગયું એ સી ક્લિયર ઓકે હવે આપણે શું કરશું વત્તા ઓબી વત્તા ઓડી શું ઓબી વત્તા ઓડી આખો ભાગ શું થઈ જાય બી ડી શું થઈ જાય બી ડી હવે આ બધામાં બાજુ કેવી હતી મોટી હતી કેવી હતી મોટી તો આમ દર્શાવજો આ મોટી કેમ મોટી કારણ કે આ જે બાજુ હતી કેવી દર્શાવી હતી મોટી કેવી દર્શાવી હતી મોટી કેવી દર્શાવી હતી મોટી બરોબર સમજાયું આ બધી બાજુ કેવી દર્શાવી હતી મોટી એટલા માટે બરોબર તમે લાસ્ટમાં આ રીતે મોટી દર્શાવો તો પણ ચાલશે પછી લખી લઈએ એબી વત્તા બીસી વત્તા સીડી વત્તા એડી તો જો સાબિત થઈ ગયું 2AC વત્તા બીડી આ સાઈડ ચિહ્ન હશે એટલે આ મોટી છે આ ચિહ્ન આવી ગયું આ મોટી આ ભાગ આ સાઈડ લખાય ને તો પણ ચાલે કઈ જ ખોટું નથી ક્લિયર આવી ગયું પછી એબી વત્તા બીસી એબી વત્તા બીસી વત્તા સીડી વત્તા ડીએ સીડી વત્તા ડીએ સીડી વત્તા ડીએ જે સાબિત થાય છે ક્લિયર તો આ હતો પ્રશ્ન નંબર બીજો જે ચતુષ્કોણ હતો સિમ્પલ રીતે 4 ત્રિકોણમાં વિભાજન કરવાનો હતો ખાસ ઇમ્પોર્ટન્ટ શું હતું બે બાજુનો સરવાળો કેવો હોય મોટો કોના કરતા આ ત્રીજી બાજુ કરતા આટલું યાદ રાખવાનું હતું સિમ્પલ ક્લિયર જો વિદ્યાર્થી મિત્રો તમને અમારો વિડિયો પસંદ આવતો હોય ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો